એક મિનિટ ક્યાંય જાતા નહીં, પેલા આ વિડીયો જોઈ લ્યો આજની જનરેશન માટે. શું થયું તું તમને? મને ખાવાનું કોને? તમારી બોવે? પછી મેં હાથે રોટલી કરવા ગઈ. હા. હાથે રોટલી કરવા ગઈ. હા. હાથમાંથી વેડું આપી મને મારી ગયો અને મને કે તું વયા જ જા, તું નથી જોતી ને કાં મરી જાય છે. તમારી વહુનું નામ શું છે? ગીતાબેન. ગીતાબેન. હા. ગીતાબેન અટક? અમારી અટક કે હા. બાપની તમારી અમારી ભંડેરી. ભંડેરી. હા. અને જે વહુની અટક શું છે ગીતાબેન? ગીતાબેન મને યાદ નથી આવતું. દાદા ક્યાં છે દાદા? દાદા નથી, બેન દીકરા એટલે દૂધ જાઉં. ઓકે. દીકરા નથી સાચવતા તમને? એકે દીકરા નથી સાચવતા? જો ફોન કરું તો ફોન નથી ઉપાડતો. ઉપાડતો નથી. જો કેટલી 3-4 રીંગું કરી એ ફોન નથી ઉપાડતો. એ કે મારી નાખો એને. મોટો દીકરો એને પોતે ફોન કર્યો તો ગીતા. તમારા દીકરા શું કરે છે? મારા દીકરાને કારખાના. કારખાના? હા. મારી પાસે બધું લઈ લીધું. બધું લઈ લીધું છે. બધું ટોટલી કાંઈ લેવાનું કીધું. હા. બધું છે ને હવે મને તકડી મૂકી. જો સંજયભાઈ. સંજયભાઈ? તુલસીભાઈ ભંડેરી. હા. નિલેશભાઈ. ઓકે. તુલસીભાઈ ભંડેરી. નિલેશભાઈ તુલસીભાઈ ભંડેરી. હા. અને વહુનું નામ? નાની વહુનું નામ ગીતાબેન. ગીતાબેન ગીતાબેન ભંડેરી. અને બીજી વહુનું નામ? એનું નામ અંજુબેન. અંજુબેન ભંડેરી. ક્યાં રહ્યો છો તમે? પાર્કની બાજુમાં જાનકી પાર્ક આવ્યું ને. જાનકી પાર્ક કોઠારિયા રોડ પર. રોડ પર. ઓકે. અને તમારા દીકરા શું બિઝનેસ કરે છે? મોટરનું કારખાનું. મોટરનું કારખાનું. બે દીકરા મોટરના કારખાનામાં? એકને ઓપન વેલનું છે ને એકને મોટર. એકને ઓપન વેનું. તમને કેમ કાઢે મેકા? જો મને 4 દી થયા તાવ આવતો. 4 દિવસે તાવ આવતો હતો. ઓકે. ઝાડા થયા હતા. હા. એટલે હું દવા લઈ આવી. મને પરમથી બાટલો સડાયો. હા. હું ખોટું નહીં બોલું જરાય. હા. હું શિવનું ભગત છું. ઓકે. હું ખોટું નહીં બોલું. અને તમે રડોમાં પેલા રડોમાં ઉપાધિ કરવામાં આવે. બોલો. એટલે મને હવારે શાક ખાવા ન દીધું. હા. એટલે મેં કીધું મારે દવા પીવી છે ને તો તું રોટલી કરતે કાંઈ હું મારી આંખે કરી ખાઈ પછી દવા પીવું. હા. એટલે મારા હાથમાંથી વેણું વાસકી લીધું. હા. અને મને સીધી મારવા જ પડી. તું આવતી નીકળી મારા આજે તો જોતી કાંઈ લઈ તો જોતી. તમારે વોવે કીધું કઈ વોવ હતી? જિંદગી. શું નામ એનું? ગીતા. ગીતાબેન ભંડેરી. ભંડેરી. હા. એને મને આ વેણેથી મને માર્યા બહુ જ. એટલે મને આટલી લગભગ 20 વેણા માર્યા. મારા વાહો ખોદાવી દીધો. જોયો આ વિડીયો? આ વિજયાબેનનું ઘર છે. આ જોતા તમને એવું લાગે છે કે આવું એમના ઘરમાં આવો બનાવ બન્યો હશે? જોઈને તો કોઈ કહે જ નહીં, જાણે આમ સંસ્કારના પોટલા ઘરમાં ભર્યા હોય એવું તો બંગલો બનાવીને બેઠા છે. જુઓ વિજયાબેન શું કહે છે. વિજયાબેન કેટલા હાફે છે બિચારા. એવું નથી, ઘણાના બધાના ઘરમાં નાનું મોટું બધું ચાલતું હોય, પણ આ જે મારવાનો બનાવ મેં જોયો તો ત્યાર પછી મને એવું લાગ્યું કે આ યોગ્ય નથી. આવી રીતે બુઝુર્ગ લોકો પર ઢોરમાર મારીને તમે બહાર એને કાઢી મૂકો તો એ બેચારા ક્યાં જાય? અને મારવાથી કોઈ વસ્તુનો નિવારણ નથી આવવાનો. વિજયાબેન એમના ઘરે પહોંચી ગયા છે અને હવે એમના પુત્ર શું કહે છે એ આપણે જાણીએ. એ તો જે થયો છે એ બરોબર સાચું છે, પણ હવે કાંઈ પરિસ્થિતિ નથી. અમારા ઘરનાએ પણ માફી માગી લીધી બાપા હે, અને પેલાય પણ બહુ સારી રીતે જ રાખતા હતા. પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી, પણ એની અમને બહુ દુઃખ છે. અને હવે કાંઈ વાંધો છે નહીં, જે બાની તમે પૂછી લીધું છે અને હવે વ્યવસ્થિત રહે છે. આમ તો તમે ક્યારના અડધી પોણી કલાકથી આવ્યા છો, તમે જોયું કે કાંઈ હતું નહીં, બાઈ નીચે શાંતિથી સૂતા હતા એમ. હા, એને તો સાચવતા જ હતા અને સાચવશું. અમારી માં છે તો અમે સાચવશું ને. એ વાત તમારી સાચી કે મારી માં છે, નાનપણથી એને ખૂબ મહેનત કરીને મને મોટો કર્યો છે. પણ જે બનાવ બની ગયો છે, થૂકેલું તો ચખાતું તો નથી પાછું. થઈ ગયું તો થઈ ગયું, એનો અમને પણ અફસોસ છે, પણ હવે એવું નહીં થાય એની અમે એમને ખાતરી આપી છે.
વિજયાબેન એમના ઘરે પહોંચી ગયા છે અને અનેક અધિકારીઓ એમના ઘરે પહોંચ્યા છે. હવે વિજયાબેન શું કે છે એ આપણે જાણીએ. પરિસ્થિતિ બધી હવે સારી છે, હવે કાંઈ છે નહીં, બધું પતી ગયું. સવારે સાહેબ આવ્યા હતા મોટા, બધું પતાવી દીધું, પતી ગયું. હવે માની ગયા, મને કાંઈ હવે વાંધો નથી. એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ, એટલે એને બનાવ બનાવ્યો. એને માફી માગી અને એને શાંતિ માગી લીધી. હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી, ભલે અમારા ભેગા રહ્યા, હવે આવું નહીં થાય. જો ભાઈ, આ તો રાજુ છે બરોબર, અત્યારે તો મને કાંઈ તકલીફ નથી, ટાઈમો ટાઈમ ખાવા મળે છે અત્યારે. પહેલેથી હકીકત કહું ને, મને 4 દીથી ઝાડા થયા હતા, બીપી વધી ગયું હતું અને તાવે આવતો હતો. એટલે આ ભાઈ કારખાને હતો મારો દીકરો, એટલે મને મજા નહોતી. એટલે મેં કીધું હું દવાખાને જાઉં. એટલે હું અહીંયા કે ફ્લેટે દવાખાને ગઈ. સાહેબ કે બાટલો ચડાવી દે. એને બાટલો ચડાવ્યો. હું સાંજે આવી, ઘરે આવી મને ખાવા આપ્યું. હું નહીં ખોટું બોલું, ગીતાજીના સોગન હું ખોટું બોલું તો. સવારે હું ઉઠી તો મને એને ટાઢી રોટલી પડી હતી, એ વઘારી વાટકામાં એટલા બટકા મને મોકલા. એટલે મેં કીધું મારે દવા પીવી છે તો હું ઉપર જઈ અને હું મારી જાતે રોટલી બનાવી અને 2 રોટલી જમીને દવા પીવું. હું જાતે રોટલી બનાવવા ગઈ તો મને વેણું નહોતી દેતી. એટલે મેં કીધું તું આગી ઊભી રહે, મને ખાનામાંથી વેણું કાઢવા દે. એટલે મેં વેણું કાઢ્યું એટલે મારા હાથમાંથી વેણું આસકી અને મને મંડી મારવા મંડી. મને કે તું અહીંથી વહી જા, મારે તારું મોઢું નથી જોવું. આ દીકરો સવારે હતો, મારે તારું મોઢું નથી જોવું, તું અહીંથી વહી જા. તારા કારણે અને તારા લીધેથી મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું. અને મને ગેરશબ્દ બોલતી હતી, બહુ જ અતિશય ગેરશબ્દ બોલતી હતી. તો મને ખાર ચડ્યો. મને કે તું ભાઈ જ જાત અહીંથી નીકળી જા. એટલે હું મારા જાતે કપડાં મારા ધોઈ અને હું નીકળી ગઈ. પછી હું દવાખાને ગઈ, પાટો બંધાવ્યો. હાથે મને માર માર્યો, બહુ જ મન માર માર્યો. ઢોર મારે ને એમ મને માર માર્યો. મને તો લાગે છે પણ હું કોઈને દુઃખ દેવા માંગતી નથી. પછી હું ફ્લેટે ગઈ. હું ફ્લેટે હારી વાર ઊભી રહી, રિક્ષામાં બેઠી, હું રોતી હતી. રિક્ષાવાળા મને લઈ ગયો, મારી પાસેથી ભાડું ના લીધું. હું હાસું બોલીશ, ખોટું બોલીશ નહીં. અને હું વહી ગઈ. પુલ નીચે બેઠી હતી. પછી ભાઈ આવ્યા, એ આ જ ભાઈ હતા. આ જતા હું ન ઓળખી જાઉં મારા દીકરા. એટલે એને મેં કીધું મારા ફોનની રિંગ બંધ થઈ ગઈ છે ને, મારે આ કરવું નહોતું. મારા ફોનની રિંગ બંધ થઈ ગઈ છે ને, દીકરા અહીંયા આવી. એટલે એ આવ્યો ને એટલે મને બહુ જ દુઃખ થયું હતું. એટલે મારાથી રોઈ ગયું. મેં કીધું આ રિંગ મને ચાલુ કરી દે ને. એટલે એને સીધું આ પોઝિશન ચડાવી. પછી એને તો રિંગ મને ચાલુ ના કરી દીધી અને એ નીકળી ગયા. એ ભાઈ નીકળી ગયા. મને એમ કીધું 5 મિનિટમાં આવું છું. હું સાંજ સુધી બેઠી, આ ભાઈ 5 મિનિટમાં આવ્યા નહીં. એટલે પછી મેં મારા મોટો દીકરોનો ખુશ જુદો રહે છે, 22 વર્ષ થયા. એને મેં ફોન કર્યો. એ કે તમે ક્યાં છો? મેં કીધું હું જ્યાં હોઉં ત્યાં, મારે આવવું નથી અને તમે મને તેડવા આવતા નહીં. મારે હવે ઘરે આવવું નથી. મારી માથે આવા જુલમ 9 વર્ષ ત્યાં કરો છો તમે, એટલે હવે મારે નથી આવવું. હું આશ્રમમાં વહી જાઉં. મને આશરો જડે તોય ભલે, ના જડે તોય ભલે. મારે 2 ઓપ્શન છે. જો આશ્રમમાં મને આશ્રમ વાળા એમ કે તમે અહીંયા રહ્યો તો રહો, અને નકર એક ઓપ્શન બીજું ઠેઠ વહી જાઉં. 2 ઓપ્શન લીધા હતા મેં. અને મને હું અહીંયા આવવા માંગતી નહોતી. હું ખોટું નહીં બોલું. હા, એ હવે અત્યારે કોઈ કઈ બોલતા નથી. હવે મોટા સાહેબ આવ્યા ત્યારે એને માફી માંગી કે હવે અમને કઈ વાંધો નથી, હવે અહીંયા રહેવું હોય તો ભલે, એને જેમ કરવું હોય એમ. એને એમ કીધું કે અમે ભાડે રહેવા વયા જાય. ભાઈ, ભાડે રહેવા શું કામ જવું જોઈએ? આવડો મોટો મકાન છે, મારે ક્યાં સાથી બન જવું? હા, ત્યારે તો રાખે છે. હા
હા બસ એટલે મારે ક્યાં મને આ સમાજ શું વાતો કરે કે ડોસીએ દીકરાને કાઢી મૂક્યો સમાજ વાત કરે ને એવી સમાજમાં વાત થાય ને આપણી એટલે મેં ના પાડી ભાડે રહેવા નથી જવું. હવે જોઈએ મેઇન કેરેક્ટર વિજયાબેનના પુત્રવધુ અધિકારીઓ સામે શું બોલે છે એ જોઈએ. અને મારવા ધોળા ને એટલે મેં એને માર્યું. આને પેલા મને 5 થી 6 વખત મને કાઢી મૂક્યું. જા ભાઈરિયા પૂછો એની ઘરે તમે કામ આવ્યું હતું? આમણે મારવા ધોળે છે. એના હાથનો એના હાથનો મેં કેટલો માર ખાધો છે. 6 થી 7 વાર મને કાઢી મૂકી છે. શિવ નહીં પેલા આ ભાઈરિયા પૂછો એની ઘરે હું સાંભળો મારી વાત. ખૂબ ભૂલ હોય ને માવતરની, સાંભળો મારી વાત. તોય આપણે મરાય નહીં. તમે નાના છો એ વડીલ કહેવાય અને ખૂબ ભૂલ હોય ને તોય મરાય નહીં. વાત તમારી સાચી છે પણ એ ગઈડું માણા કહેવાય. તમે એના જેવા થાવ તો તમારામાં એના શું ફેર? આપણે લીગલ રીતે સમજી લેજો. આ તો હજી તો હું એક જ એવો છું. હજી હમણાં અમે કરશો એટલે બધા આવશે. તમારું શું નામ? સંજય. તમે તમારા ભાઈ છે તમારા? બરોબર. આ ભાઈ એ મોટા ભાઈ. તમારે આટલો ધંધો વ્યવસ્થિત છે અને તમે હાજી બે ભાઈ છો, તમે હાચવી શકો એને. પાણી ઢોરમાં હતો તોય અમારે હાચવવાની તમે વાત જ કરો માં પૂછો ભલે હો બોલે છે હું સમજુ છું એમ પણ તમે કે આ લેવલે તમે પણ કામ મારી કરી વાત તો છે. સાંભળો, ખબર તો હોવી જોઈએ. એમ કે અમે હાજર નહોતા, એમ કે મારા દીકરા એમ પૂછજો. હવે લીગલી કરવું છે મારી તમારે. આ બધાને હમણાં ઠેકા ભાન આવી ગયા બધાને. બીજો તમારે યાર નહીં કરે કોઈ દિયા. વગેરે નો લાગવાનું હોય પણ તમને આને જો બેન તમે સાચા છો બેન, ના નથી પણ તમારા જ નો હતો તો અમે લઈ ગયા. બસ અમે દીકરા નથી. તમે એમ કહી દો એમ કે પૂછો, તમે એને પૂછો ખરા. તમારે નથી રહેવું. તમે તમારે આવો તમારી વ્યવસ્થા થઈ જાય. જો તમારે જો એક કે તમે સાચું નથી શકો એમ. હજી તમે બે ચાર દી તમે તમારે પ્રેરણા કરે વિચાર કરી લ્યો. નો રહેવું તમે લઈ જઈ છે ને પણ હવે તમારી ઉપર લીગલ કરવાનું ફાઇનલ છે ભાઈ. એટલે તમને બીજી વાર ખબર પડે, તમારા છોકરાઓ શીખે. અને બેન તમારે આવું ન કરાય. તમારે એની બહુ ભૂલ હશે. અમે તમે સાચા છો પણ મરાય નહીં. આ લેવલે ન મરાય. તમને નો ખાવ તો તમારે નોખા રાખો ને. નોખા રાખો. તમારે બેને બધી વ્યવસ્થા કરી દેવાય એની. મને ફોન કરાઈને તમે સમજતા નથી. હું તો લઈ આવ્યો ઘરે, તરત જ ફોન આવ્યા ભેગો. હું પાણી ઢોરમાં હતો. તમે કાંઈ હવે નાના તો નથી. તમને જણીને મોટા કર્યા, આ લેવલે પહોંચાડ્યા તમે. અને હવે તમે માવતરને કાંઈ વાંધો જ નથી પણ બાયું બાયટી તમે કો ભૂલ હોય ને મારે એટલી ખબર પડે માવતરની કો ભૂલ મને તો ગમે એ હોય. ગાયડી દે ને તોય હું એક શબ્દ ન કહું. અને ભાઈ તમારે હવે બધું મૂકી દેવાનું હોય. ખાઈ પીને આપણે ટાઈમ ખાઈ મજા દીકરાને બહુ જે કરે ને કરવા દેવાનું. હા એ જ કહું એને એમ કહો. અમે જો એની એમ કહે ને આ વસ્તુ લઈ આવી દે એમ પૂછો એક વાર તમારે એને એવું જાતું કરવાનું. કાંઈ વાતો નહીં, પતી ગયું જે હોય. હવે શું કરવાનું તમારે? માજીને રાખવા છે કે અમે લઈ જઈએ? બીજી વાર આવી કંઈ બોલવાનું આવી છે તમારે. એકની કાર સૈડો હોય કાંઈ પણ આવી ભૂલ હવે નો થાવી જોઈએ. આ તમે જો કેવું માર્યું છે ને. એ વસ્તુ ન થાય. આ તમે જો મારો મગજ એટલો વહી ગયો બે ભડા નાખું પણ ઈ નો કરાય. તમારા મિસિસ છે કે બેન? એના મિસિસ છે પણ આ નો કરે બેન. હા. તમારે ભાઈ, બહુ મેં બોલે એને છે. સેચાર નાખી. એને એવું નથી. એને નાખ્યું એના ઘરના એ બરોબર એને કીધું અમને ફોન કરાય અમે આવું નહોતા. ન કરે બેન. કદાચ મેન વસ્તુ આપણી હવે માં કાર હોય તો સૈડો તમે ને વિચારીએ. તમારા એને હેને માથે બાંધી લીધું. હવે અમે શું તમારા કરી? મમ્મીયારા ઉપર હું તો લેવો. થઈ ગયો. ઈ એમ કહે ને કે મારા દીકરાએ આ નો લઈ આવી દીધું, દવા નો લઈ આવી દીધી, ખાવાનું કહે ખાવાનું કાંઈ વસ્તુ નો લઈ આવી દીધી. પૂછજો બે માંથી એક જ એ. તમારે તો શું છે કે લેવું? તમારે તો લેવું ને. વાંધો નહીં. ઈ હે ને આ બાયુના હિસાબે કાર સૈડો ને એટલે હવે ભેગું રહેવાનું છે કે તમે નક્કી કરી લ્યો. નક્કી ભલે ને કરી મારી તમારે યાર જવાનું. હું તો 2 દી લઈ ગયો ને મેં કીધું અહીંયા રહ્યો. પણ તમારે નહીં પછી આ નો થાય. એ તમે જોજો પાછા. ઈ કાંઈ ન થાય. કાંઈ વાંધો નહીં. તમારે ભાઈ ભેગું જાવ બોલે ન જાવ બોલે તમારી વ્યવસ્થા હવે ના કરજો. પાડી તો કયો એને જે જોતું હોય ને અમે દઈ દેવા તૈયાર છીએ અને આ મકાનમાં રહેવું હોય ને તો અમે ભાડે વયા જવું. બરોબર પણ બાકી હવે એ વિચારી લો મારે શું કરવું આપણે. બરોબર. આ મકાન કોના નામનું છે? મકાન કોનું નામનું છે? કાંઈ વાંધો નહીં. તમારી પાસે પ્રોપર્ટીમાં શું છે અત્યારે? કાંઈ નહીં હાથ પગ મકાન હતું કાંઈ છે એની જમીન લીધી. પણ આપણી બેન ફરજ આવે આ અને બેટામાં. એમ વાત નથી. હવે અમે એને એ કહીએ છીએ આ સાંજે. એને આને જન્મ આપ્યો ત્યારે તમે એ વાત નકર તમે એ થોડા કોઈ બેન. એમ નહીં, અમે એને એ કીધું સાંજે કે તમે જનરલી અમે લોકો ફેમિલી બ્લોગ્સ જ બનાવીએ છીએ, પણ આ વિડીયો એટલા માટે બનાવ્યો
કે સમાજ માટે એક સંદેશો પહોંચાડવા હું માગું છું કે ઘરમાં નાના મોટા ઝઘડા તો ચાલતા જ હોય, પણ આ ઝઘડાનો નિવેડો કોઈ મારવાથી કે કાઢી મૂકવાથી નથી એનું સોલ્યુશન આવતું. બસ એનો નિવેડો એ છે કે બધા ભેગા મળી અને એનો કોઈ રસ્તો કાઢો. રસ્તો જરૂર ને જરૂર નીકળે જ છે. બસ આપણે વિજયાબેન એના ઘરે પહોંચી ગયા અને એ સુખ શાંતિથી રહે એવી ભગવાન પાસે પ્રાર્થના, અને આવું ક્યાંય ન બને એવી એ ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. બસ, જય શ્રી કૃષ્ણ. And Miss Rivlom